આજે આપણે જાણીશું પરમ રામભક્ત શ્રી હનુમાન શક્તિના દેવતા પણ છે। આમ તો તેમના ચિત્રોમાં મોટાભાગે તેઓ રામદરબારમાં શ્રીરામ અને સીતાજીના ચરણોમાં બેસેલા દેખાતા હોય છે, અથવા તો મોટાભાગે પર્વત લઈને અથવા તો રામ લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવીને ઉડતા દ્રષ્ટિમાન થાય છે। મૂર્તિ રૂપમાં તેઓ લાલ સિંદૂર લપેટાયેલા લાલ દેહ લાલીવાળ તેજસ રૂપમાં દર્શિત થાય છે, પરંતુ બહુ ઓછા લોકોએ તેમના પંચમુખી સ્વરૂપ ધારણ કરેલું જોયું હશે। મૂર્તિઓમાં જ નહીં, ચિત્રોમાં પણ તેમનું આવું રૂપ ક્યારેક જ જોવા મળે છે। ત્યારે તેમના આ પંચમુખી રૂપ પાછળ શું રહસ્ય છે તે જોઈએ। આ પંચમુખી સ્વરૂપી પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે। આ કથાના પરિદ્રશ્યમાં લંકાના રામ રાવણ યુદ્ધનો સમય દેખાય છે। જે સમયે બંને સેનાઓની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રાવણને અનુભવ થયો કે તેના પરાજયનો સમય નજીક આવી ગયો છે। ત્યારે તેને તરત પોતાના માયાવી ભાઈ આહિરાવણની યાદ આવી। આહિરાવમ મૂળ રૂપથી દુર્ગા માતાનો પરમ ભક્ત હતો અને સાથે જ તંત્ર મંત્રમાં પણ નિપુણ હતો। રાવણની આજ્ઞાથી તે તરત યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો હતો અને પોતાની માયાવી શક્તિથી તેણે ભગવાન રામની સેનાને ઊંઘમાં સૂતી કરી નાખી હતી। તેના બાદ તેણે શ્રીરામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું અને તેઓને પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયા હતા। આહિરાવણની માયાનો પ્રભાવ ઓછો થયા બાદ આખી વાનર સેના જાગી ગઈ હતી અને ઉઠ્યા પછી જાણ્યું કે આ આખું કામ આહિરાવણે કર્યું છે, પરંતુ તેઓએ તરત હનુમાનજીને શ્રીરામ અને લક્ષ્મણની સહાયતા કરવા માટે પાતાળલોક જવા કહ્યું હતું। હનુમાનજી એક ક્ષણ પણ વિલંબ કર્યા સિવાય પાતાળ લોકમાં નીકળી પડ્યા હતા। પાતાળ લોકના મુખ્ય દ્વાર પર તેઓને તેમનો પુત્ર મકરધ્વજ મળ્યો અને યુદ્ધમાં જ્યારે હનુમાનજીએ તેને પરાજિત કર્યો ત્યારે તેઓને ત્યાં બંધક બનાવાયેલા શ્રીરામ અને લક્ષ્મણ દેખાયા હતા। શ્રી હનુમાનજી બુદ્ધિના દેવતા પણ કહેવાય છે। બુદ્ધિમંત શ્રી હનુમાને શ્રીરામ અને લક્ષ્મણના બંધનસ્થળની આસપાસ દ્રષ્ટિ નાંખી તો ત્યાં 5 દીપક બળતા દેખાયા હતા, જેમના મુખ 5 અલગ અલગ દિશાઓમાં હતું। આ વિશેષ દીપક આહિરાવણે દુર્ગા માતા માટે પ્રગટાવ્યા હતા। શ્રી હનુમાનજીને યાદ આવ્યું, જે તેઓએ વિભીષણને બતાવ્યું હતું કે તંત્ર શક્તિથી બંધાયેલ 5 દીપક આહિરાવણના પ્રાણ સાથે જોડાયેલા છે। આ 5 દીપકને એકસાથે બુઝવવાથી આહિરાવણનું વધ સરળ થઈ જશે। બસ પછી તો બન્યું એવું કે હનુમાનજીએ વિચારવામાં જરા પણ સમય ન લીધો અને પંચમુખી રૂપ ધારણ કરી લીધું। આ પંચમુખી સ્વરૂપમાં ઉત્તર દિશામાં વરાહમુખ, દક્ષિણ દિશામાં નરસિંહમુખ, પશ્ચિમમાં ગરુડમુખ, આકાશની તરફ હયગ્રીવમુખ અને પૂર્વ દિશામાં હનુમાનમુખ બતાવ્યું હતું। આ રૂપને ધારણ કરીને તેઓએ 5 દીપક એકસાથે બુઝવ્યા હતા। આમ આહિરાવણને મોત મળ્યું હતું અને શ્રીરામ તથા લક્ષ્મણ તેના બંધનમાંથી મુક્ત થયા હતા। ત્યારથી હનુમાનજીનું આ પંચમુખી સ્વરૂપ પ્રખ્યાત થયું છે, જે વિશેષ પરિસ્થિતિઓમાં સ્મરણ કરવાથી તેમની કૃપા થાય તો સંકટમાં મુક્તિ મળી રહે છે। જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।